ગુડ મોર્નિંગ એવરીવન, સ્વાગત છે તમારું મારી ટીસ લાઈફમાં. તો આજનો વ્લોગ ગુજરાતીમાં. આજે છે મારા પાપાની બર્થડે, આપણા પાપાની બર્થડે. એટલે હું જાઉં છું સુરતના સિદ્ધિવિનાયક મંદિરમાં અને ઉતાવળમાં હું મારો દુપટ્ટો ઘરે જ ભૂલી ગઈ. તો મમ્મીને ઉપરથી બૂમ પાડી અને ઓઢણી મંગાવી. ઓઢણી મૂકીને હું નીકળી ગઈ સિદ્ધિવિનાયક મંદિર જવા માટે. અને આ રસ્તો છે પાલ આરટીઓનો, જ્યાં સવારમાં બહુ જ ટ્રાફિક હોય છે. પરંતુ મારા અંદર જેટલો કોન્ફિડન્સ આવી ગયો છે ને હવે, કે હું ગમે ત્યાં ગાડી લઈને નીકળી જાઉં છું. કોઈક દિવસ મને આ ભારે પડવાનો છે, પણ ત્યાં સુધી આપણે આપણી મોજમાં રહીએ. રસ્તામાં આવતા આવતા એક ફની ઇન્સિડન્ટ પણ થયો હતો, પણ હું એને રેકોર્ડ કરી શકી નહીં, કારણ કે હું એકલી હતી. અને એકલામાં આવો રિસ્ક લેવા જેટલો તો કોન્ફિડન્સ મારા અંદર નથી આવ્યો. મોસ્ટલી અહીંયા બધા આવતા જ હોય છે, પરંતુ આજે બાપાનો બર્થડે છે એટલે લાઈન લગાવી છે, કારણ કે પૂજા પણ છે અંદર. અને આ ભક્તોની ભીડમાં આજે હું પણ આવી ગઈ. જોતાં જોતાં મારો નંબર પણ આવી ગયો અને મેં પણ બાપાના દર્શન કરી લીધા. પરંતુ અંદર શૂટ કરવાનું કે ફોટા પાડવાનું ના હતું, એટલે મેં અંદર શૂટ ના કર્યું. પછી બાકીના બધા મંદિરમાં દર્શન કર્યા અને થોડું બેસી ગઈ. ખબર નહીં મંદિર પહોંચતા કે ભગવાન સાથે વાત કરતાં જ મારી આંખમાં આંસુ કેમ આવી જાય છે. કદાચ મારા અંદરના બધા દુઃખ બહાર આવી જાય છે. થોડી વાર બેસવા પછી મારે નીકળવું પડ્યું, કારણ કે મારે જોબ પર પણ જવાનું છે. પછી ટ્રાફિકની બીટ કરીને હું પહોંચી ગઈ જોબ પર. અને આજનો કામનો બી ટાસ્ક મારો બહુ હાઈ હતો, વર્કલોડ થોડું વધારે હતો. ઓફિસ પર પહોંચી અને ચેન્જ કરવા ગઈ તો મને ચેન્જ કરવાનું મન બિલકુલ નહીં થતું હતું, કારણ કે હું ટ્રેડિશનલમાં છું. અને અગર છોકરી ટ્રેડિશનલ પહેરે તો એને આખો દિવસ કપડાં બદલવાનું મન ન થાય, પણ મારે તો બદલવું પડશે, કારણ કે જોબનું ચક્કર બાપુભાઈ, જોબનું ચક્કર. હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આજે ગણપતિ બાપ્પા મોર્યા.